એક એન્જિનિયરિંગ કોલેજ કે જેના કહેવા પ્રમાણે પળે પળ જે પોતાના વિદ્યાર્થીઓની ઉન્નતિ માટે કરે છે પ્રયત્ન, વિદ્યાર્થીઓની આવતીકાલને સુવર્ણ બનાવવા માટે હર હંમેશ રહે છે જે તત્પર, વિદ્યાર્થીઓની ઈચ્છાઓને આપે છે જે વાચા અને તેઓની મંજિલને સરળ બનાવવા માટે દરરોજ કંઈક વિશેષ કરવામાં જે રાખે છે વિશ્વાસ, એ છે વીનસ ઇન્ટરનેશનલ કોલેજ ઓફ ટેકનોલોજી. આ કોલેજના જણાવ્યા મુજબ એઆઈસીટીઈ માન્ય અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે જોડાયેલી વીનસ ઇન્ટરનેશનલ કોલેજ ઓફ ટેકનોલોજીની સ્થાપના ઈસવીસન 2009માં જીપી જૈન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. અમદાવાદથી 20 કિલોમીટર દૂર ભોયન રાઠોર ગાંધીનગરમાં કોલેજનું કેમ્પસ આવેલું છે. કોલેજનું માનવું છે કે સ્થળની દ્રષ્ટિએ વીઆઈસીટીનું કેમ્પસ ખૂબ જ મહત્વના સ્થાને છે. એનું કારણ જણાવતા આ કોલેજ કહે છે કે ઇફકો અને ઓએનજીસીની ઠીક સામે અડાલજ મહેસાણા હાઈવેની નજીક આ કોલેજનું કેમ્પસ છે. આ ઉપરાંત કોલેજ દાવો કરે છે કે દેશના ઘણા ભાગોમાંથી વિદ્યાર્થીઓ અહીં પ્રવેશ લેવા આવે છે. I, on behalf of the entire family of Venus International College of Technology, welcome you and invite you to discover the unique academic environment that we have here. The green campus of Venus extends the career building opportunities for more than 2,000 students in the 6th discipline of engineering. This year, we have added automobile engineering, that is the 7th discipline. This is the excellence center of technical education coupled with industrial interaction. We are dedicated to nurturing young minds and preparing them for the challenges in today's globalized technology. यहाँ पे संगम है शिक्षण का उद्योग से, ताकि हर वक्त आप हमेशा 2 कदम आगे चलते रहे. I look forward to meet you at the Venus Boyan Rathod, Gandhinagar. વીનસ ઇન્ટરનેશનલ કોલેજ ઓફ ટેકનોલોજીના પ્રમાણે તેમનો લક્ષ્ય છે વિદ્યાર્થીઓને ઉચ્ચતમ અભ્યાસ કરાવવો, સમાજને નવી ટેકનોલોજીથી પરિચિત કરાવે તે પ્રકારે તેમનું ઘડતર કરવું, સાથે સાથે કોલેજના પ્રોફેસરોનું પૂરતું ધ્યાન ટેકનોલોજી તથા નોન ટેકનિકલ ફિલ્ડમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ કરવા પર કેન્દ્રિત હોય તેવું અહીંના શિક્ષકો દ્વારા દાવો કરવામાં આવે છે. Civil Department of VICT is established in year 2010. It places special emphasis on issues concerning construction and technology. It offers a 4 years Bachelor of Engineering and 2 years of Master's program in Environmental Engineering. Department's main aim to train students who can contribute to the society for a better tomorrow. કોલેજ પોતાના વિદ્યાર્થીઓ મારફત સમાજમાં જ્ઞાનનો પ્રવાહ વહેતો કરવામાં વિશ્વાસ રાખે છે તેવું આ કોલેજના સંસ્થાપક જણાવે છે. વીનસ ઇન્ટરનેશનલ કોલેજ ઓફ ટેકનોલોજી જણાવે છે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં માન્ય અગત્યના તમામ સ્નાતક ઇજનેર શાખાના કોર્સ આ કોલેજમાં ચાલી રહ્યા છે, જેવા કે મિકેનિકલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ એન્ડ કમ્યુનિકેશન. વિનસ ઇન્ટરનેશનલ કોલેજ ઓફ ટેકનોલોજીમાં છેલ્લા 4 વર્ષથી ભણું છું અને મને મારો ડિપાર્ટમેન્ટ છે મિકેનિકલ રિલેટેડ. મારે હજુ 4 વર્ષ થયા લાસ્ટ યરની એક્ઝામ આપી છે અને એક્ઝામ આપતા જ મારું પ્લેસમેન્ટ થઈ ગયું છે અને સારી એવી કંપનીમાં મને જોબ મળી ગઈ છે. હવે ઇજનેર શાખામાં સ્નાતક થયા બાદ વીનસ ઇન્ટરનેશનલ કોલેજ ઓફ ટેકનોલોજીમાં અનુસ્નાતક માટેના કોર્સનો પણ અભ્યાસ કરાવવામાં આવે છે, જેમાં મિકેનિકલ એન્જિનિયરિંગ, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રિકલ એન્ડ કમ્યુનિકેશન, કમ્યુનિકેશન એન્જિનિયરિંગ.
હવે જ્યારે બધા જ કોર્સ વીઆઈસીટીમાં થઈ રહ્યા છે ત્યારે એક સવાલ જરૂર થશે, શું આ તમામ કોર્સને લગતી અત્યાધુનિક સુવિધાઓ કોલેજમાં ઉપલબ્ધ હશે? શું અહીં ઇજનેર બનવા માંગતા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ પૂરતું મળી રહેશે? તો આ સવાલોનું સમાધાન વીઆઈસીટી છે. વીઆઈસીટીના જણાવ્યા પ્રમાણે તેમનું કેમ્પસ વિદ્યાર્થીઓ માટે અનેક સુવિધાઓથી સુસજ્જ છે, જેમાં નોલેજથી ભરપૂર, અનુભવી અને સંપૂર્ણ સમર્પિત ફેકલ્ટી, અત્યાધુનિક સંસાધનોવાળી લેબોરેટરીઝ, બહોળી માત્રામાં પુસ્તકો, ઈ જર્નલ્સ અને આંતરરાષ્ટ્રીય કક્ષાની જર્નલ્સ ધરાવતી લાઇબ્રેરી, વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનેટ અને અસીમિત ડાઉનલોડ સુવિધા, વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટની પણ સુવિધા, અભ્યાસ બાદ પ્લેસમેન્ટ માટે ઇન્ડસ્ટ્રીઝ સાથે વિદ્યાર્થીઓની વાતચીતના મંચની વ્યવસ્થા. આ તો થઈ અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓના વિકાસની સુવિધા. પણ વીઆઈસીટીનું કહેવું છે કે તેઓ પોતાના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર પણ પૂરતું ધ્યાન આપે છે. કેમ્પસમાં ઇન્ડોર અને આઉટડોર રમતગમતની સુવિધાઓ છે, જેનો અહીંના વિદ્યાર્થીઓ મન મૂકીને ઉપયોગ કરે છે. આ સિવાય કલ્ચરલ પ્રોગ્રામ, સ્પોર્ટ્સ પ્રોગ્રામ, સેમિનાર, વર્કશોપ આ તમામ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. વિનસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિનસની ફેકલ્ટીઝ, વિનસનું ક્વોલિટી એજ્યુકેશન, વિનસની લેબોરેટરીઝ તમામ સમન્વય કરતાં અમે અંતે બધી કોલેજો કરતાં વિનસમાં એડમિશન લેવાનો નિર્ણય કર્યો અને જે ખૂબ જ એક વર્ષના એના ભણતરના અનુભવ પછી અહીંયા એડમિશન લેવાનો અમને ખૂબ જ સંતોષ છે. જ્યારે હું 12મા ધોરણમાં મારા બાબાને પાસ કર્યા પછી કોલેજ શોધતો હતો ત્યારે મને ખબર પડી અને બાળકને જ્યારે મૂક્યું એ પછી વધારે એવું સાબિત થયું કે ગુજરાત રાજ્યની ગાંધીનગર જિલ્લાની અન્ય કોલેજો કરતાં આ કોલેજ ખૂબ સારી અને અન્ય જે ટીચર્સ છે એ ખૂબ સારા છે એવું અત્યારે હું સહેલાઈથી કહી શકું છું. આ સાથે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પણ વીઆઈસીટીના જણાવ્યા પ્રમાણે તેની પ્રાથમિકતામાં છે. કેમ્પસમાં કોલેજ કેન્ટીન આવેલી છે, જેમાં કેન્ટીન સંચાલકો અને કોલેજ પ્રશાસનના કહેવા પ્રમાણે હાઇજેનિક, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડવામાં આવે છે અને અધૂરામાં પૂરું કોલેજ સંચાલન દ્વારા વિદ્યાર્થીઓને આ ભોજન સસ્તા ભાવે ઉપલબ્ધ છે. હવે પેરેન્ટ્સ માટે સૌથી સળગતો સવાલ અહીં એ થશે કે વીઆઈસીટીમાં એડમિશન લીધા બાદ દરરોજ કોલેજથી ઘરનું અંતર કઈ રીતે કપાશે? વીઆઈસીટી દાવો કરે છે કે તમારે આ બાબતે ચિંતા છોડી દેવાની રહેશે, કારણ કે વીઆઈસીટીનું સંચાલન વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશન માટે કોલેજ બસની સુવિધા પૂરી પાડે છે, જે અમદાવાદ અને ગાંધીનગરના લગભગ બધા જ એરિયા આવરી લે છે. તો બીજી બાજુ અન્ય શહેરોથી અને રાજ્યોથી આવતા વિદ્યાર્થીઓ માટે કોલેજ સંચાલન જણાવે છે કે આ પ્રકારના વિદ્યાર્થીઓ માટે સુવિધાથી સજ્જ હોસ્ટેલની પણ વ્યવસ્થા છે. હવે એન્જિનિયરિંગ બાદ આગળ શું? તો વિનસ ઇન્ટરનેશનલ કોલેજ ઓફ ટેકનોલોજી દાવો કરે છે કે અહીંના વિદ્યાર્થીને આ બાબતે વિચારવાની જરૂર નહીં રહે, કારણ કે જેઝ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ એન્ડ મોન્સ્ટર જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલી છે કે જે પોતે 50થી વધારે કંપની સાથે સંકળાયેલા છે. અને વિનસ ઇન્ટરનેશનલ કોલેજ ઓફ ટેકનોલોજી એ ગુજરાતની એકમાત્ર કોલેજ છે જ્યાં કરિયર સર્વિસ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીને પ્રોજેક્ટ્સ, પ્લેસમેન્ટ્સ, માસ્ટર્સ, ઇન્ટરનેશનલ સ્ટડીઝ, સ્ટુડન્ટ એક્ટિવિટીઝ, પર્સનાલિટી ગ્રૂમિંગ, પ્રોફેશનલ સર્ટિફિકેશન વિશે માહિતી આપવામાં આવે છે. વિનસ ઇન્ટરનેશનલ કોલેજ ઓફ ટેકનોલોજી જૈન સંસ્થા દ્વારા સંચાલિત એક ટ્રસ્ટ છે જે એન્જિનિયરિંગ અને છોકરાઓ માટે ભવિષ્ય માટે સારા શિક્ષણ પુરવાર કરે છે. અમારી કોલેજ ગાંધીનગર, અમદાવાદની મધ્યમાં આવેલ છે, જ્યાં ખૂબ સારી બસની ફેસિલિટી અને તમામ સુવિધા સાથે આ કોલેજનું નિર્માણ કરવામાં આવેલ છે. અમારા ડાયરેક્ટર શ્રી ડૉક્ટર કે.એન. શેઠ, જેઓ જીટીયુમાં ડીન પણ છે, જેનાથી અમારા છોકરાઓને ખૂબ લાભ થાય છે. અમારી કોલેજ યુજી અને પીજી બંને કોર્સ ચલાવે છે. શિક્ષણમાં એવો ખૂબ આગળ છે
અમારી કોલેજમાં ઇન્ડો જર્મન સંસ્થા સાથે શૈક્ષણિક ટ્રેનિંગ આપવામાં આવે છે. ઇન્ડોનેશિયા, જર્મન અને યુકેમાં કોલેજ સાથે MOU કરવા માટે પ્રયાસ ચાલી રહ્યો છે. સાથે જ અમારી કોલેજમાં જે બી છોકરાઓ જે વિશ્વાસથી જે વાલીઓ અમારે ત્યાં છોકરાને મૂકે છે એમને એમનો વિશ્વાસ પરિપૂર્ણ થવા માટે અમારો સંસ્થા, ફેકલ્ટી, ડાયરેક્ટર તેમજ તમામ સ્ટાફ કટિબદ્ધ છે કે એમની આશા અને એમનો વિશ્વાસ અમે પૂર્ણ કરી શકીએ. વેલકમ. જય જિનેન્દ્ર. વિનસ ઇન્ટરનેશનલ કોલેજ ઓફ ટેકનોલોજીનો દાવો છે કે અહીંના વિદ્યાર્થીઓ પોતાના માઇન્ડને ટેકનિકલી એટલું સક્ષમ બનાવે છે જેના ફળ સ્વરૂપ અહીંના વિદ્યાર્થીઓની સફળતા સમાચાર પત્રોમાં પણ ઝળહળે છે, જે તેમના આત્મવિશ્વાસને વધારે છે. અહીંના વિદ્યાર્થીઓ GTUના ટોપ 10માં સ્થાન મેળવી પોતાના ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત કરી રહ્યા છે. આ સાથે વિનસ ઇન્ટરનેશનલ કોલેજ ઓફ ટેકનોલોજીએ ચાલુ વર્ષમાં 2 નવી કોલેજ ઇન્ટ્રોડ્યુસ કરી છે, જેમાં વિનસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર અને જૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ફોર ડિપ્લોમાનો સમાવેશ થાય છે. તથા જૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ફોર ડિપ્લોમામાં તો વિદ્યાર્થી 10ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ પ્રવેશ મેળવી શકે છે. વિનસ ઇન્ટરનેશનલ કોલેજ ઓફ ટેકનોલોજી જણાવે છે કે તમારું સપનું હોય એક એન્જિનિયર બનવાનું અથવા ઇજનેરમાં સ્નાતક થયા બાદ તમારે આગળ અભ્યાસની હોય ઈચ્છા અને પોતાના વિચારોને વિસ્તરવા તમે શોધી રહ્યા છો કોઈ પરફેક્ટ પ્લેસ, તો વિનસ ઇન્ટરનેશનલ કોલેજ ઓફ ટેકનોલોજી છે તમારું ડેસ્ટિનેશન. વિનસ ઇન્ટરનેશનલ કોલેજ ઓફ ટેકનોલોજી AICTE approved and GTU affiliated at Bhuyan Rathod, OPP IFCO, near ONGC WSS, Adalaj Kalol Highway, District Gandhinagar 382422. Phone number 0922801801, 0922801803. Website www.venusict.org. Email venusict@gmail.com.